નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે દિવસથી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને એમની સમગ્ર ટીમને કોર્ટે બાઇજ્જત બરી કર્યા છે, તે દિવસથી અંધભક્તો કે ગોબર ભક્તો સોશિયલ મીડિયાની અંદર દેખાતા બંધ થઈ ગયા છે। કારણ કે એ લોકોને એમ હતું કે કેજરીવાલ ભ્રષ્ટાચારી છે, પણ એમના આકાએ જે કંઈ કર્યું હતું એ અંધભક્તોને દેખાતું નહોતું। દિલ્હીની અંદર ચૂંટણી જીતવા માટે અરવિંદ કેજરીવાલને, મનીષ સિસોદિયાજીને, સંજય સિંહને આ બધાને ખોટા કેસોમાં ફસાવી જેલમાં નખાવ્યા। ત્યાર પછી ચૂંટણી સમયે બોગસ વોટિંગ કરાવ્યું અને દિલ્હીની અંદર 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની। એટલે એ લોકોને તો એમ થયું કે ફઈનો ખોળો 27 વર્ષે ભરાણો, અંધભક્તો એવા રાજી થઈ ગયા। પણ આજે દિલ્હીની જે હાલત છે, દિલ્હીની જનતા જે ભારતીય જનતા પાર્ટીથી ત્રાહિમામ પોકારી ગઈ છે, એક જ વર્ષની અંદર ત્રાહિમામ પોકારી ગઈ છે। કારણ કે મેન વસ્તુ એ છે દોસ્તો કે દિલ્હીના જે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, એમાં જ કંઈ લેવાનું નથી, એને જ કંઈ ખબર પડતી નથી। એટલે આવા લોકોને તમે નેતા બનાવો એટલે સ્વાભાવિક છે કે દિલ્હીની જનતા તો દુખી થવાની જ છે। ફ્રી મોહલ્લા ક્લિનિક જે અરવિંદ કેજરીવાલે ખોલ્યા હતા એ ધીમે ધીમે કરતા બધા બંધ કરવા લાગ્યા। આપણને એમ થાય કે અરવિંદ કેજરીવાલે ખાલી એના પરિવાર માટે જ ખોલ્યા હશે, આ ભાજપ વાળાને નહીં ખબર પડતી હોય કે આ જનતા માટે છે, તો આને આપણે બંધ ન કરાય। પણ ખેર, જે દિવસે અરવિંદ કેજરીવાલ પર લાગેલા આરોપો ખારીજ કરવામાં આવ્યા અને કોર્ટમાંથી એમને કાયમને માટે બાઇજ્જત બરી કર્યા, અને ત્યાર પછી જે જંતર મંતરની અંદર જે એક જબરજસ્ત સભાનું આયોજન કરવામાં આવ્યું ને, એ સભાની અંદર આજે પણ દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ચાહે છે, પછતાવો કરે છે કે અરવિંદ કેજરીવાલની સત્તા હટાવી અમે અમારા જ પગ ઉપર કુહાડી મારી। જંતર મંતરની અંદર જે સભા કરવામાં આવી અને એ સભાની અંદર જે લોકો ઉમટી પડ્યા, અને એમાંય પછી સંજય સિંહનું ભાષણ હોય એટલે વાત પૂરી થઈ જાય ભાઈ। સંજય સિંહ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરે છે, એ આકરા પ્રહારને લઈને ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાની બોલવાની औकात નથી સંજય સિંહની સામે। ત્યારે આજે કંઈક સંજય સિંહે એવું જડબાતોડ ભાષણ કર્યું છે, કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, સત્યેન્દ્ર જૈન, આ તમામ લોકોને ખોટા કેસોમાં ફસાવીને એમની ઇમેજ ડાઉન કરવાની જે ભારતીય જનતા પાર્ટીએ કોશિશ કરી છે, એને લઈને સંજય સિંહ ખૂબ એટલે ખૂબ ગુસ્સે થયા છે દોસ્તો। હું તમને એ સંજય સિંહનું 2 મિનિટનું ભાષણ ખાલી સંભળાવું, સમય કાઢીને તમે એક વખત સાંભળો, અને દિલ્હીની અંદર જો તમારા પણ સગાવાલા રહેતા હોય ને તો એકાદ વખત ફોન કરીને પૂછજો કે દિલ્હીના અત્યારે શું હાલ છે। એના પહેલા આપણે સંજય સિંહનું આ ભાષણ સાંભળીએ। તમે સાંભળો એક વખત, અને વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો દોસ્તો। एक बात याद रखना, आज मैं कह के जा रहा हूं, केजरीवाल को गिरफ्तार किया, जेल में डाला, उनकी शुगर लेवल 50 से नीचे चली गई। मनीष सिसोदिया को जेल में डाला, तमाम तरीके की यातनाएं दी। हमारे साथी सत्येंद्र जैन का 23 किलो वजन कम हो गया, मुझे पकड़ के जेल में डाला, लेकिन एक भी नेता इन गुंडों के सामने न झुका है न झुकेगा, यह यकीन दिलाना चाहता हूं। खिसियानी बिल्ली खंबा नोचे। मोदी जी कहते हैं हम विश्व गुरु हैं, विश्व गुरु हैं, विश्व गुरु हैं। अरे मोदी जी, तुम विश्व गुरु नहीं हो, तुम गुरु घंटाल हो, गुरु घंटाल। दिन रात खाली झूठ बोल सकते हो, अरविंद केजरीवाल से लड़ नहीं सकते। और ये पीछे से हमला करने वाले, साजिश करने वाले कायरों की तरह राजनीति मत करो। हिम्मत है तो सामने से आके लड़ो, एक एक आम आदमी पार्टी का कार्यकर्ता तुमको जवाब देगा। मैं ज्यादा लंबी बात नहीं करूंगा, सिर्फ इतना कहना चाहता हूं, केजरीवाल की ये पार्टी, आम आदमी पार्टी और केजरीवाल के कार्यकर्ता
आंदोलन की कोख से पैदा हुए हैं और जितनी लड़ाई तुम हमसे लड़ना चाहते हो, सीना तान के तुम्हारे खिलाफ सड़क से लेके संसद तक लड़ते रहे हैं, लड़ते रहेंगे। कोर्ट ने कह दिया केजरीवाल कट्टर ईमानदार है। मैं मोदी जी को कहना चाहता हूं, मोदी जी भ्रष्टाचार खत्म करना चाहते हो? खत्म करना चाहते हो? मैं बताता हूं भ्रष्टाचार कहां है। हिम्मत है तो एक्शन लेके दिखाओ। गुजरात के अंदर 20,000 करोड़ रुपए का कोकेन हीरोइन पकड़ा गया। मोदी जी हिम्मत है तो एक्शन लेके दिखाओ। गुजरात के अंदर 30,000 करोड़ रुपए की नकली दारू बिकती है हर साल। मोदी जी हिम्मत है तो बंद करके दिखाओ। आपने अपने दोस्त को 1,000 एकड़ जमीन, अरबों खरबों रुपए की 1,000 एकड़ जमीन 1 रुपए में दे दी। हिम्मत है तो एक्शन लेके दिखाओ मोदी जी। मोदी जी ब्रिजेस का, पुल का उद्घाटन करके आते हैं। कितनी बार होता है सड़क का उद्घाटन करे हुए 1 महीना नहीं होता, ब्रिज गिर जाता है, सड़क टूट जाती है। मोदी जी हिम्मत है तो एक्शन लेके दिखाओ। आप पूरे देश में पेपर लीक कर रहे हैं, मोदी जी हिम्मत है। मोदी जी एक्शन नहीं लेंगे, किसी में एक्शन नहीं। क्यों? या तो मोदी जी खुद उस घोटाले में शामिल है, या उनकी पार्टी के लोग शामिल हैं, या उनके दोस्त शामिल है उन घोटालों के अंदर। भ्रष्टाचारी मैं नहीं हूं, भ्रष्टाचार मोदी जी खुद कर रहे हैं दोस्तों। इनके खिलाफ एक्शन नहीं लेंगे, इनको जेल में नहीं डालेंगे। किसको जेल में डालेंगे? सोनम वांगचुक को। सोनम वांगचुक को जेल में डालेंगे, महराज मलिक को जेल में डालेंगे, नरेश बाल्यान को जेल में डालेंगे, केजरीवाल को जेल में डालेंगे, मनीष सिसोदिया को जेल में डालेंगे, संजय सिंह को जेल में डालेंगे। इन लोगों को जेल में डालते हैं। कौन है सोनम वांगचुक? बहुत बड़ा वैज्ञानिक है दोस्तों, बहुत बड़ा वैज्ञानिक। उसको तो पद्मश्री मिलना चाहिए, पद्म भूषण मिलना चाहिए दोस्तों। बच्चों की, गरीब बच्चों की पढ़ाई के लिए उसने पता नहीं क्या क्या काम नहीं किया सोनम वांगचुक को, उनको जेल में डाल दिया। मोदी जी सोनम वांगचुक से डरते हैं। क्यों डरते हैं? जब कोई तानाशाह पढ़े लिखे वैज्ञानिकों से डरना चालू कर दे तो समझ लो उसका अंत आ गया तानाशाह।